માટે આટલી ઓળખાણ પૂરતી છે. હું માધવને લેવા આવું. માધવ? કોણ માધવ? એ જ માધવ જેની કારનો એક્સિડન્ટ થયો હતો કેશવ સાથે. અને એક્સિડન્ટને લીધે માધવની યાદશક્તિ ગઈ છે. અને આ માધવની ફિયાન્સે છે. માધવ એને કાલે લગ્ન મંડપમાં મૂકીને અહીંયા આવી ગયો છે. અહીંયા શું કામ આવે? સંસ્કૃતિને મળવા. ભાઈ આ સંસ્કૃતિ કોણ થાય તમારી? એ મારી ભાણી છે. ને માધવ મારો ભત્રીજો. આ તમારી સંસ્કૃતિ મારા માધવને 2-3 વાર મળી ચૂકી છે. અને ભગવાન જાણે એને માધવના મનમાં ઘર કરાવી દીધું છે કે કેશવ જીવતો છે. બેન, સાચે કહું ને તો આ તમારી સંસ્કૃતિને લીધે મારો માધવ, હું, આ છોકરી ને અમારો આખો પરિવાર હેરાન છે. હવે હું શું કહું તમને ભાઈ? તમે કઈ નો કોઈ જ સારું છે. મહેરબાની કરીને માધવને બોલાવી દેશો. માધવ અહીંયા નથી. ને સંસ્કૃતિ પણ અહીંયા નથી. એની માનસિક હાલત સારી નહોતી એટલે અમે એને રાજકોટ હોસ્પિટલમાં. કાંડાની હોસ્પિટલમાં? હા, ત્યાં જ એડમિટ કરી છે. બુધ, તને કઈ ખબર છે આ માધવ વિશે? મને પાક્કું યાદ નથી, પણ ગઈકાલે રાત્રે કોઈક તો આવ્યું હતું. એક લાંબો અને રૂપાળો છોકરો. હા, એ જ મારો માધવ. હા, એને સંસ્કૃતિનું કામ હતું એટલે મેં એને હોસ્પિટલે મોકલ્યો. સંસ્કૃતિ પાસે? હા. થેન્ક યુ વેરી મચ. હવે ખબર નહીં તમારી સંસ્કૃતિ માધવને શું ચાવી ચડાવશે. ચાલો ઇન્સ્પેક્ટર સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. મેડમ, કોઈ સંસ્કૃતિ છે અહીંયા? કામ શું છે? મારે એમને મળવું છે. તમે એમના શું થાવ? હું એમનો શું થાઉં એ તો જાણવું છે મારે. એ ભાઈ, આ ગાંડાની હોસ્પિટલ છે. ગાંડાની હોસ્પિટલમાં ડાહ્યાને મળવા દેવાના હોય, તમારા જેવા ગાંડાને નહીં. મેડમ, હું કોઈ ગાંડો નથી. હા, મારે સાચેમાં મળવું છે એમને. પૂછું ને તમને, તમે એમના શું થાવ? હિસ તો નથી ખબર મને. મેડમ, મારી વાતને સમજો તમે. મારું એમને મળવું ખૂબ જ જરૂરી છે. હું વધારે ટાઈમ નહીં લઉં. એ ભાઈ, તમે જાઓ ને. મેડમ પ્લીઝ. તમને એકવારમાં સમજાતું નથી? તમે નથી સમજતા મારી વાત. હું તમને શું કહેવા માંગુ છું ક્યારનો. શું છે? શેનો દેખાડો છે આ? મેડમ, આમને સંસ્કૃતિને મળવું છે, પણ એ સંસ્કૃતિના રિલેટિવ નથી. એ આજે શક્ય નથી. એમની ટ્રીટમેન્ટ ચાલુ છે, તમે આવતીકાલે આવજો. મેડમ, મારી વાતને સમજો તમે. મારે એમને મળવું છે આજે જ. તમને કીધું ને, એમની ટ્રીટમેન્ટ ચાલુ છે, આવતીકાલે આવજો. મેડમ, મારું એમને મળવું બહુ જરૂરી છે. કા એક દિવસમાં શું ખાટું મોડું થઈ જવાનું છે? કીધું ને, ટ્રીટમેન્ટ ચાલુ છે, આવતીકાલે આવજો. મેડમ, જે તમે કહેશો એવું કરીશ, પણ આજે મારું એમને મળવું બહુ જ જરૂરી છે. હવે આ ડોબરને કેમ કહેવું કે સંસ્કૃતિને મેજ બગાડી છે? તમે આવતીકાલે આવજો. મેડમ પ્લીઝ તમે સમજો. તમને કીધું ને, કાલે આવો. મેં તમને કીધું ને, મારે એમને અત્યારે જ મળવું છે. બસ કીધું ને, કાલે આવો. અરે તમે તો સમજતા નથી. સંસ્કૃતિ, 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 તમે ક્યાં છો? સંસ્કૃતિ, ઉચકીને ફેંકી દો આને બહાર. પાછો અંદર આવવાની ટ્રાય કરે ને તો પોલીસને બોલાવો. સંસ્કૃતિ, સંસ્કૃતિ, તમે લોકો ખોટું કરી રહ્યા છો. સંસ્કૃતિ, મારી વાત સમજો. મારે એમને મળવું છે. તમે કેમ સમજતા નથી મારી વાત? સંસ્કૃતિ, સંસ્કૃતિ, સંસ્કૃતિ. મારું સંસ્કૃતિને મળવું બહુ જ જરૂરી છે. અને હવે તો કંઈ પણ થઈ જાય, હું એમને મળીને જ રહીશ. પણ કેવી રીતે? કેવી?
મમ્મી તમે શું વિચારી રહ્યા છો? કેમ આટલા બધા ટેન્શનમાં છો? ટેન્શનમાં એટલા માટે છું કે આ માધવ ક્યાંક આપણું પેન્શન ના બંધ કરાવી દે. ગઈકાલે પહેલા માધવ આવ્યો અને આજે એની પાછળ પાછળ એનો કાકો પણ આવી ગયો. અરે મમ્મી, એમાં શું મોટી વાત છે? ભત્રીજો ગુમ થયો હોય તો કોઈ પણ કાકો ગોતવા તો નીકળે જ ને. સાવ સીધી વાત છે. તને જે વાત સીધી લાગે છે ને એ મને જલેબી જેવી લાગે છે, ગોચડાવાળી. હા, પણ લાળ ટપકાવી દે એવી પણ. હા હો મમ્મી, હા તમે સાવ સાચી વાત કીધી. આ આચાર્ય ગ્રુપ છે ને એનું બહુ મોટું નામ છે, બહુ પૈસા છે એ લોકો પાસે. વાત પૈસાની નથી, વાત જાણકારીની છે. એવું તે શું બન્યું કે આખે આખું આચાર્ય પરિવાર ગગનમહેલમાં આવી પહોંચ્યું? બુધ, મને આ કાકા ભત્રીજાની કુંડલી જોઈએ છે. હા આપઘડી આપું. હા, ઓમ ગુગલાય નમઃ. દુનિયાને ખબર છે એ નહીં, પણ દુનિયાથી એ લોકો જે છુપાવે છે ને એ. અચ્છા, એવી માહિતી તો હા 2-3 જણા છે એવા જેમની પાસેથી બધી ખબર પડી જશે, પણ મારે એમને રૂબરૂ મળવું પડશે. હા તો ઝટ જા. હા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંક આ બધામાં હીરો તો નથી ને? ડોક્ટર ક્યાં છે? ક્યારે થયું? હમણાં જ તો એમને મળી હતી 3 દિવસ પહેલા. કોઈ એમને ગોળી મારી દીધી. ખબર નહીં શું દુશ્મની હશે. મારી ભૂલ, મારી લીધે જ એનું ડેથ થયું. દ્વારકાધીશ પ્લીઝ પ્લીઝ મને માફ કરજો. એ બહુ ટેન્શનમાં હતા. એમને લાગતું હતું કે એમનો જીવ જોખમમાં છે, એટલે જ આગલી રાતે એમણે મને કીધું હતું કે જો મને કંઈ થઈ જાય તો એક છોકરી આવશે અને એ જ તને ન્યાય અપાવશે. તમે એ જ છો ને બેન? મને કાંઈ નથી જોતું, બસ તમે એમને ન્યાય અપાવો. આંટી, મમ્મીને કોને રોજ રડ્યા રાખે છે? એમને કોને પપ્પા આવશે? આઈ એમ સોરી, પણ એ હવે નહીં આવે. બટ આઈ પ્રોમિસ યુ, હું એમને ન્યાય અપાવીશ. અમારે સંસ્કૃતિને મળવું હતું. કઈ સંસ્કૃતિ? દ્વારકાવાળી સંસ્કૃતિ. આ દ્વારકાવાળી સંસ્કૃતિ તો અચાનક ડિમાન્ડમાં આવી. કેટલા લોકો એને મળવા આવે? એટલા લોકો એટલે અત્યાર સુધી કોણ કોણ એને મળવા આવ્યું છે? 1 મિનિટ. હેલો, સંસ્કૃતિને મળવા આવ્યા છે. અમારે સંસ્કૃતિને મળવું હતું. એ તો આજે નહીં નીકળે. કશો વાંધો નહીં, પણ તમે એટલું તો કહી શકો કે સંસ્કૃતિ અહીંયા છે કે નહીં? તમારી ઓળખાણ? અભિમન્યુ આચાર્ય, આચાર્ય ઇન્ડસ્ટ્રીઝનું નામ સાંભળ્યું છે? એનો માલિક. હવે તમે મને એટલું કહી શકો કે સંસ્કૃતિને મળવા કોઈ માધવ નામનો છોકરો આવેલો? હા. તમે કહી શકો અત્યારે ક્યાં છે? કોણ? માધવ કે સંસ્કૃતિ? માધવની વાત કરું છું. મને શું ખબર?
આવ્યો તો સંસ્કૃતિને મળવા માટે બહુ લપ કરી રહ્યો હતો. ના પાડી તો પણ માન્યો નહીં, એટલે હોડ બોયને બોલાવીને બહાર કાઢી નાખ્યો. 1 મિનિટ. 5 નંબરના રૂમના પેશન્ટને મેડિસિન આપવાની છે. તમારી બીજી કઈ સેવા કરી શકું? સંસ્કૃતિને મળાવી શકો? એ આજે આરામમાં છે, નહીં મળી શકે. એ સંભળાતું નથી? પેશન્ટને મેડિસિન આપવાની છે. મારી ડ્યુટી ચાલુ છે. હા છે, પકડો ને. તું સંસ્કૃતિને મળવું છે મારે. તને ના પાડીને સમજાતો નથી એકવારમાં? મને એકવાર મળવા દો. લઈ જાઓ, મારી મને વાત બહાર લઈ જાઓ, લઈ જાઓ. માધવ, માધવ. અચ્છો છટકી ગયો મારા હાથમાંથી. કેવી રીતે હું કેશવ સુધી પહોંચું? પોલીસ હેલ્પ નહીં કરે. એમ હતા એ ડોક્ટર બિચારા. શું કરું હું? સંસ્કૃતિ અહીંયા? બોલ ખીમજી. સર, સંસ્કૃતિ મારી સામેથી પસાર થઈ, તે અહીંયા જ છે. તું શું બોલે છે એનું તને ભાન છે? શું થયું? ખીમજીનો ફોન છે કે જે સંસ્કૃતિ એની સામે છે. સંસ્કૃતિ અહીંયા હોસ્પિટલમાં છે અને ખીમજી કહે છે કે ઈ ત્યાં એની સામે. એક મિનિટ. સંસ્કૃતિ હોસ્પિટલમાં છે એ આપણે ખાલી સાંભળ્યું છે, આપણે એને જોઈ નથી. ખીમજી એને જોઈ છે. વાત તો સાચી. ખીમજી, તું ફોન કટ કર અને મને તરત વિડીયો કોલ કર. યસ સર. એના પર આટલું વીતતું હશે અને મને રાખડી બાંધી ત્યારે એને થયું હશે કે હું એની રક્ષા કરીશ, પણ હું કંઈ જ નથી કરી રહ્યો. મને શરમ આવે છે પોતાની જાત પર. મને શરમ આવે છે પોતાની જાતને સંસ્કૃતિનો ભય કે. મંગળ, મંગળ, તું આમ હિંમત હારી જશે તો કેમ ચાલશે? 2 દિવસથી તે કોઈની સાથે વાત નથી કરી, કોઈના સાથે બેસતો નથી. આવું થોડી હોય. બીજું શું કરું? શું કરું? ખીમજી. યસ સર. હવે ધ્યાનથી સાંભળ. ઉડાવી દે એને. સર, તને તારા પૈસા મળી જશે. સાંભળ્યું નહીં ખીમજી? ઉડાવી દે એને. નહીં સર, આવું મારાથી નહીં થાય. પૈસાવાળા થવું છે કે નહીં, અને તારે પૈસાવાળા થવામાં એક જ બાધા છે, એ છે આ છોકરી.